બધાને ભીખુભાઈ ખુમણના રામ રામ. આપણે ગયા વખતે રેવા ગઢવી માતા હિંગળાજની જાત્રા રહી ગયા, એ વાત આપણે કરી હતી. ત્યાર પછી જેતપુરની માઇલપા શું બન્યું કે જેતપુરની માઇલપા એક નારણિયા નામનો મોસી રે, સાધુ પ્રેમી છે અને પોતે પોતાના ધંધામાં કારીગર છે, એટલે સારો એવો કારીગર. અને પોતાને એમ થયું કે આ સાપરાજ બાપુ હાટું મારે મોજડી બનાવવી છે, એટલે સાપરાજ બાબા હાટું મોજડી બનાવે છે. પોતે પોતાની કલાકારીગીરી, જિંદગીભરની કલાકારીગીરી માઇલપા એવી મોજડી બનાવી કે એમાં કાંઈ અધૂરી ન હોય એવી સરસ મજાની મોજડી બનાવી. અને મોજડી બનાવી અને પોતે સાપરાજ બાબાને ધરવા માટે, સાપરાજ બાબાને ભેટ આપવા માટે એક થેલીની માઇલપા લઈ અને જાય છે. અને એમાં બરોબર એક લીમડાનો ઘેઘુર છાંયો છે, ગામનું પાદર છે, અને એ છાંયે એક કોઈ મહાન સંત, મહાસંત એવા કોઈ સાધુ પોતે ગાંજો પીવે છે. છાંયે બેઠા બેઠા એકલા બેઠા બેઠા ગાંજો પીવે છે. અને એમાં નારણીઓ નીકળ્યો. નારણીઓ પણ સાધુ પ્રેમી અને ગાંજાનો પણ હરડ બંધાણી છે. એટલે એ સાધુને જોઈ અને એની પાસે ગયો. બાપુ નમો નારાયણ. જાઓ બચ્ચા નમો નારાયણ. કે બાપુ પ્રસાદી આપશો? એટલે કીધું કે સાફી એને હે. એટલે આ કોઈ પણ માણસો સલમ પીતા હોય ને, એકાબીજા સલમ આપે, સાફી નો આપે. સાફી એટલે લુગડાનો કટકો, અને એ આડો રાખીને સલમ પીવાની હોય, જેથી કરીને એકાબીજાની એઠી નો થાય. એટલે કીધું સાફી અને હે કે હા બાપુ આ રે, એમ કરીને પોતે સાફી કાઢી. એટલે બાપુએ સલમ લંબાવી, પોતે એક બે ત્રણ સટ મારી. ત્યાં તો પોતાને મોજના હિલોરા છૂટવા મળ્યા. મોજ આવી એ પણ એક માણસની જિંદગીની માઇલ પર જરૂરી હોય છે. અમુક અમુક માણસોને મોજ જ ન આવે. માણસને મોજ આવવી જોઈએ. અમુક એવા ટાણા હોય તો મોજ આવે, ક્યાંક અમુક ટાઈમે પણ મોજ આવે. એમ નારણિયાને મોજ આવી. મોજ આવી એટલે એને જે રાજા સાપરાજને ધરવાની જે મોજડી બનાવી છે, એ મોજડી આ સંતને ધરી દીધી. પણ સંતે આ મોજડી જોઈ અને એની કલાકારીગીરી જોઈ અને સંતને પણ મોજ આવી. સંત એટલા માટે કહું છું કે જેની પાસે સિદ્ધિ છે, એટલે એને મોજ આવી. મોજ આવી એટલે પોતાના જે જોઈ છે એ જોઈની મારી પર હાથ નાખ્યો. હાથ નાખ્યો પણ યોગની કમાયેલ દિવ્ય હાથમાં આવી. દિવ્ય હાથમાં આવી. એને આમ નારાયણને આપી કે આ લે જા બચ્ચા. બાપુ આ શું છે? નાનો પૂછે છે કે બાપુ આ છે શું? કે આ દિવ્ય છે. એનાથી થાય શું? કે ભાઈ એને છે દી આંચમાં પછી એને પ્રગટાવો એટલે 4 ફિરસ્તા હાજર થાય. અને એ 4 ફિરસ્તાને તમે જે કામ સીધો ઈ કરે. કેમ બાપુ? કે હા. એટલે સંત કે છે પણ એક યાદ રાખજે ભાઈ, કે એનો દુરુપયોગ થાય ને તો રાજ રોવાશે. તો એની કાંઈ પણ જે કાંઈ માણસો અમુક પાપ કર્મ કરતા હોય ને, તો એ એનો ભાગીદાર રાજા પણ હોય. એટલે આમાં કાંઈ તું કરે ને તો તારા રાજાને ભોગવવું પડશે. નારણીઓ દિવ્ય લઈને વહી ગયો, ઘેરી ગયો. પણ હવે તો હાંજ પડવાની વાટ જોવે છે. હવે હાંજ પડવાની વાટ જોવે છે. સકવી કહે સકવાને, હાલને સકવા જ્યાં જઈ જ્યાં રેન પડતી ન હોય. વિજોગી જે સકલ્યા છે એ હાંજ પડે એટલે એને બેને નોખું પડવાનું થાય. તો એ સકવી એના સકવાને એમ કે છે કે હાલને સકવા ત્યાં જાય કે જ્યાં રાત ન પડતી હોય. એમ વાટ જોવે છે. અને શારે પલા ઝાટકી અને સૂરજનારાયણ મેર બેઠા. ઝાલર થઈ અને નારણિયાએ દીવી પ્રગટાવી. દીવી પ્રગટાવી પણ 4 ફિરસ્તા હાજર થયા.
આદેશ હુકમ કરો. અને આની મતી ફરી ભાઈ હારા હારા માણસોની મતી ફરી જાય છે. કારણ કે જેટલા રાક્ષસો છે એ બધા નક મહાન સંતો જ હતા, મહાભક્તો હતા. પણ જેવા પોતાને સિદ્ધિ પ્રાપ્ત થાય એટલે બધાની બુદ્ધિ બગડી અને ન કરવાના કર્યા એટલે રાક્ષસ કહેવાના. એમ આને પણ બુદ્ધિ બગડી અને એને કીધું કે જાઓ દિલ્હીની શાહઝાદી લઈ આવો. ફિરસ્તાએ કીધું કે ગુરુ મહારાજનો આદેશ છે કે ગેરઉપયોગ થાય તો રાજ રોવા હે, માટે ભગત વિચારીને કયો કે ના તમે તો આજ્ઞાને આધીન છો. એટલે જ્યારે ફિરસ્તા ગયા મેઘાણીજીએ લખ્યું છે કે પલંગ હોતી શાહઝાદીને લઈ આવ્યા, પણ આ તો શાહઝાદી છે, એના રૂપ એટલા બધા છે કે એની સામું જોઈ શકાતું નથી. નાનીઓ બૂટ ને સંપલ સીવે છે અને આમ સામું જોયા કરે છે, કીકી કીકી દાંત કાઢ્યા કરે છે, પણ બોલાવી શકતો નથી. આમાં જોવે છે, ચામડાની વાસ આવે છે અને નાનું એવું મકાન અધોવાર થયું, પરોઢિયું થયું અને ત્યારે હુકમ કર્યો જાઓ મૂકી આવો. પાછી મૂકી આવ્યા. આ તો હવે રોજનો ક્રમ થઈ ગયો, રોજ બોલાવે પણ આવે, રોજ લઈ આવે પણ બોલાવી શકતો નથી. એમ કરતા 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 6 મહિના થયા. 6 મહિના થયા પણ તા તો આ ફૂલ છે ને, આ તો રાજનું ફૂલ છે ભાઈ, એને કરમાતા હું વાર લાગે. બેવી પાંજર જેવી થઈ ગઈ 6 મહિને. એની અમ્મા પૂછે છે બેટી તુझे ક્યાં હુઆ? આ દીકરી કોને વાત કરે? એની માં પણ રોઈ પડી. માં આમ બને છે, મને કોઈ લઈ જાય છે, ક્યાં લઈ જાય ખબર નથી, પણ કોઈ બૂટ સંપલ સામે બેઠો બેઠો સીવે છે, મને બતાવતો નથી, બોલાવતો નથી, પણ ચામડાની વાસ આવે છે, નીંદર આવતી નથી. હુરમે બાદશાહને વાત કરી કે આવું બને છે, આપણી શાહઝાદીને કોઈ લઈ જાય છે. એટલે બાદશાહે હુરમ દ્વારા કહેવરાયું કે નામ અને કયું રાજ છે, કયો પ્રાંત છે, એનો રાજા કોણ છે અને બોલાવનાર માણસ કોણ છે અને કેવા કારણોસર બોલાવે છે એટલું જાણતા આવે. આજ 6 મહિને આવી છે શાહઝાદીને પલંગ હોતી લઈ આવ્યા છે. 6 મહિને બેઠી થઈ, આવા મળીને બેઠી થઈ અને નારણીયાને પૂછે છે કે તમારું નામ શું? તમારું નામ નારણ મોશી. આ પ્રાંત કયો? એટલે એ તને નથી ખબર? હવે આને ક્યાં ખબર છે કે આ તો દિલ્હીની શાહઝાદી છે, એને થોડી ખબર હોય કે આ તો ગુજરાત છે, એનો રાજા કોણ? એટલે એ નથી ખબર કે આ સાપરાજ બાબા આ પ્રાંતનું નામ શું? એટલે કીધું આ ગામનું નામ જેતપુર છે, રાજા સાપરાજ છે અને ગુજરાતની માઇલપા, કાઠિયાવાડની માઇલપા, સૌરાષ્ટ્રની માઇલપા આવેલું છે. અને નોંધ કરી લીધી અને નારણીયાને પૂછે છે કે મને બોલાવવાનું કારણ? નારણીઓ અને એમ કે હવે જોગ થાય તો થાય શાદીનો, એટલે એ કે મારે તમારે હારે શાદી કરવી છે. આને ખબર નથી કે હવે જોગ થાય પણ મોતનો. એવું પડે હવાર થયું અને શાહઝાદી પાછી વહી ગઈ. જે ફિરસ્તા છે મૂકી આવ્યા અને ત્યાં એની માને વાત કરી કે ગુજરાતની માઇલપા, સૌરાષ્ટ્રની માઇલપા જેતપુર નામનું ગામ છે અને ત્યાંનો રાજા સાપરાજ અને એની વસ્તીમાં નારણીયા નામનો મોશી અને એ મને બોલાવે છે, યોગને બોલે અને એને મારી હારે શાદી કરવી છે. અને હુરમે બાદશાહને વાત કરી અને બાદશાહનો કોપ ઉતર્યો કે જેતપુરને ધમરોવી નાખો, ત્યાંથી લશ્કર ચડ્યું છે. આ બાજુ સાપરાજ બાબાના મિત્ર એટલે જેતપુર અને બાજુની માઇલપા જેતપુર જેઠાજી જે છે એ સાપરાજ બાબાના મિત્ર છે અને એ પોતાના ગામ જાય છે.
અને રાત્રે વહેવું પાણી કરી અને મોડું થઈ ગયું છે, કારણ કે બે મિત્ર એવા છે કે રોજ આવે જેતાજી જેતલસરથી, અને રોજ બે મિત્રો હળીમળી જાય, એકાબીજાની તરવાર એકાબીજા બાંધે, એટલે એકાબીજાની તરવાર બાંધે એટલે એ હદ આવી ગઈ કહેવાય. અને આ બધું પોતે કોઈ કવિ બારોટ આવ્યા છે, રાત્રે મોડું થઈ ગયું છે અને મોડા જાય છે અને એની માઇલ પાસે તલસર જાય છે. વચ્ચે ભાદર નદી આવી, નદીની માઇલ પાસે એમ ઘોડી ઉતરી અને આ બધું કાંઈક રોવાનો અને ગાવાનો અવાજ આવ્યો. અને એની માઇલ પાસે એમ થયું કોઈ હરામખોર, કોઈ બેન દીકરીની ઇજ્જત લૂંટે છે, એટલે પોતે તરવારને ગળક્ષી કરી અને જેતાજીએ વેકડો ખૂંદતા દોટ દીધી અને સામેથી અવાજ આવ્યો, જેતાજી ઘા કરતા નહીં. કોણ છો અહીંયા? કે મેં અપસરાવું અને અત્યારે અહીંયા, અને આ રોવાનું ગાવાનું કારણ હું કે અહીંયા હમણાં જ એક મોટી લડાઈ થવાની છે. લડાઈ થવાની છે કે હા, મોટી લડાઈ થવાની છે. કે કોની હારે? કે દિલ્હીના કટક આવે છે, દિલ્હી બાદશાહ લશ્કર હારે. પણ અમારે દિલ્હી હારે કોઈ વેર તો નથી કે ભાઈ ગામમાંથી કોઈ નારણિયા નામનો મોસી યોગને બળે શાહઝાદીને તેડાવે છે અને એને હિસાબે બાદશાહનો કોપ ઉતર્યો છે. એટલે અહીંયા લડાઈ થવાની છે. એની માઇલ પર તમે સાપરાજ બાબા અને સાપરાજ બાબાના ભાણેજ એ કાયમ આવી જાઓ. એની હારે અમારે ત્રણેય બહેનોને વરવાની છે, અમે એને પણવાની છે. એટલે અમે આનંદથી ગીત ગાઈએ છીએ. અને આ ભાઈ ઊભી છેતી બેઠી રોવે છે, એનું કારણ કે એ તમારા લશ્કરની માઇલ પર બધાની પહેલા જોગડા નામનો ભંગ્યો એ કામ આવી જવાનો છે અને એને એની હારે વરવાનું છે, એટલે એ રોવે છે કે ભાઈ હું એને પેલો મરવા નહીં દઉં, કે હોની અનહોની નહીં, હોની છે સબ હોય, જે કહે જે બનવાનું છે એમાં કોઈ મિચ્છા ન કરી શકે. અને આ જેતાજી કહે છે કે હું મરવા નહીં દઉં. અને આ બધું અપસરાવું હવાર થયું ઓગળી ગયા છે. અને જેતાજી આવી અને હવારે કચેરીની વાઇલ પાસે સાપરાજ બાબાને વાત કરે છે કે સાપરાજ બાબા તૈયારી કરવી હોય એટલી કરી લેજે, કટક ચડી ચૂક્યા છે, દિલ્હીથી કટક ચડી ચૂક્યા છે. કે ભાઈ આપણે એની હારે વેર નથી, કે આ તો નારણિયા નામના કોઈ મોસીએ દિવ્ય દેવીને પ્રતાપે શહેજાદીને બોલાવે છે, એને હિસાબે કોપ ઉતર્યો છે. કોઈએ કીધું ભાઈ એ નારણિયાને લઈ આવી અને એને ફાંસી ચડાવી ગયો, ફાંસી દઈ ગયો. એપલવાળા કહે છે કે ભાઈ એ તો બાનું છે, એને મારી નાખે, આ કટક પાછા નહીં જાય, માટે તૈયારી કરો. અને જેતપુરની માઇલપા એની તૈયારીઓ થવા મળી છે. જય માતાજી.